ઉત્તરાયણના પર્વને લઈને લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે તેમજ આગામી 22 જાન્યુઆરીના રોજ રામલલ્લા પણ બિરાજમાન થવાના છે। તેને લઈને કહી શકાય કે લોકોમાં ઉત્સાહ બેવડાઈ રહ્યો છે। ત્યારે જે બાળકો છે તેમાં પણ હર્ષોલ્લાસ કેળવાઈ રહે તેવા ઉદ્દેશથી આજરોજ 22,000 ઉપરાંત પતંગનો વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 9માં જે શાળાઓ આવેલી છે ત્યારે તેના બાળકોને 22,000 ઉપરાંત પતંગ અને દોરીનો વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડોદરા શહેરના વોર્ડ નંબર 9ના વિસ્તારમાં ઝાંસીની રાણીની સર્કલ ખાતે આવેલ નૂતન વિદ્યાલય, ઉંડેરામાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉંડેરા પ્રાથમિક શાળા તથા સેવાસીમાં આવેલા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત સેવાસી પ્રાથમિક શાળા ખાતે બાળકોને પતંગ અને દોરાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેરના ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે તથા વોર્ડ નંબર 9ના ભાજપના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ સૌપ્રથમ વોર્ડ નંબર 9ના વિસ્તારમાં ઝાંસીની રાણીની સર્કલ ખાતે આવેલ નૂતન વિદ્યાલયના બાળકોને પતંગ અને દોરાનું વિતરણ કરવામાં આવ્યું। આ દરમિયાન રાજેશ આયરે ડીજેના તાલે રામ નામના ગીતો અને ભજનો પર બાળકો સાથે નાચી મજા માણી। ત્યારબાદ ઉંડેરામાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉંડેરા પ્રાથમિક શાળા તથા સેવાસીમાં આવેલ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત સેવાસી પ્રાથમિક શાળા ખાતે બાળકોને પતંગ અને દોરાનું વિતરણ કરવામાં આવ્યું। સાથે જ બાળકોને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી। ભગવાન શ્રી રામ જ્યારે 494 એટલે અંદાજિત 500 વર્ષ પછી જ્યારે અયોધ્યામાં બિરાજમાન છે અને આજે એની ખુશીની અંદર 22,000 જેટલી પતંગોનું વિતરણ ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર અમારી બધી સ્કૂલોની અંદર તેમજ વસ્તી વિસ્તારોની અંદર પણ આજે અમે આપી રહ્યા છીએ। તમે જોઈ રહ્યા છો કે નાના નાના ભૂલકાઓ, અને એના માટે આપણે તો ભગવાન રામ એટલે આપણે જાણીએ છીએ કે મર્યાદા પુરુષોત્તમ, જનસેવા પ્રભુ સેવા સાથે જે રામ રાજ્યની એમને જે સ્થાપના કરેલી, અને એની અંદર તમે જોઈ રહ્યા છો કે જે ખિસકોલીથી માંડી અને વાનરને જે એમને જે ન્યાય અપાયેલો હતો, અને એના લીધે 1000 વર્ષ સુધી પણ આપણે રામને ભૂલતા નથી। અને એના માટે આજે જ્યારે બિરાજમાન છે, આજે દરેક સ્કૂલોમાં જઈને દરેક છોકરાઓના હાથમાં જય શ્રી રામના નાદ સાથે આવનારી 22મી તારીખે જ્યારે આ બિરાજમાન છે, ત્યારે આજે ઉંડેરા સ્કૂલ, સેવાસી સ્કૂલ, હવે સોનારકોઈ સ્કૂલ અને સાથે આવી જ રીતના વસ્તી વિસ્તારો છે, ગુડા છે, અમારા હાઉસિંગ બોર્ડના વિસ્તારો છે, તો ત્યાં બધે જગ્યા જઈને એ લોકોને પતંગ વિતરણ, દોરા વિતરણ, સાથે 15મી તારીખે ધાબળાનું વિતરણ, ગંગા સ્વરૂપ વિધવા બહેનોને, અને એ જ રીતના 20મી તારીખે હલ્દી કુંકુનો કાર્યક્રમ પણ રાખેલો છે। આપ સૌ લોકોને પધારવા વિનંતી। અને આજના દિવસે આ સેવાસી સ્કૂલ છે, ઉંડેરા સ્કૂલમાં થયું, નૂતન વિદ્યાલય થયું, તો દરેક પ્રિન્સિપાલોને છે અને સમગ્ર શહેરવાસીઓને ઉત્તરાયણ મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। આપણી સુરક્ષા સાથે સાથે પક્ષીઓને પણ આપણે બચાવવાનું છે, અને સાથે સાથે રામ ઉત્સવો બી આપણે કરવાનો છે। તો સૌ લોકોને હું રાજેશ આયરે અને અમારા આયરે પરિવાર તરફથી ખાસ કરીને ગંગા સ્વરૂપ બહેનોને પણ 15 તારીખે અમે ધાબળા વિતરણ કરવાના છે અમારા રોનકભાઈ આયરે તરફથી। તો આવી જ રીતના આપણે સૌ લોકો જનસેવાએ પ્રભુ સેવા સાથે જોડાઈ અને રામોત્સવ ઉજવીએ તેવી સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા। વંદે માતરમ, ભારત માતા।